મોરબી બ્રિજ દુર્ઘટનામાં 133 નિર્દોષ લોકોના જીવ ગયા અને હવે ફરી વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટના તંત્રના નિષ્ફળ ઇન્સ્પેક્શન સિસ્ટમ પર ઊંડા સવાલો ઊભા કરે છે। મોરબી કાંડ પછી રાજ્ય સરકારે દરેક બ્રિજનું ઇન્સ્પેક્શન કરાવ્યું હતું તેવું તંત્રનો દાવો હતો, પરંતુ હકીકત એ છે કે વડોદરાના ગંભીરા બ્રિજની તાજેતરની દુર્ઘટનાએ એ દાવાઓની પોલ ખોલી નાખી। મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી હેઠળ સુનાવણી ચાલી રહી છે, ત્યારે હાઈકોર્ટે તંત્ર પર કટાક્ષ કર્યો। જો ચોમાસા પહેલા બ્રિજનું ઇન્સ્પેક્શન થયું હતું તો હવે ફરી ઇન્સ્પેક્શન કેમ, અને એમાંથી 133 બ્રિજ તાત્કાલિક કેમ બંધ કરવામાં આવ્યા? જ્યારે કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે તંત્રની કામગીરીમાં ગંભીર ખામીઓ છે। તંત્રના દાવાઓ કાગળ પર જ મર્યાદિત છે, હકીકતમાં લોકોની જિંદગી ખતરામાં છે। જ્યારે 30 ઓક્ટોબર 2022ના મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો હતો અને આજે 19 જુલાઈ 2025 છે, હજુ સુધી મૃતકોને ન્યાય નથી મળ્યો ને 133 જીવ ગયા પછી પણ પ્રશ્ન હજુ ઊભો છે। શું ગુજરાતના દરેક બ્રિજ આજથી સુરક્ષિત છે કે હજુ પણ દરરોજ હજારો લોકો તેમના પગની નીચે ઝૂલી રહેલા જોખમ પર ચાલે છે? શું હવે ઇન્સ્પેક્શન રિપોર્ટ પણ આરટીઆઈમાં પૂછવો પડશે, કેમ કે વિશ્વાસ તો તૂટી ગયો છે? મોટી દુર્ઘટના સર્જાયા બાદ તંત્રનું સફાળું જાગવું એ નાગરિકોના જીવને જોખમ છે। હવે એક કરીને બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવી રહ્યા છે, તો પહેલા ખબર નહોતી કે આ બ્રિજો ભારે વાહનો માટે ખરાબ છે? જવાબદાર અધિકારીઓને માત્ર સસ્પેન્ડ કરવાના, એસઆઈટીની રચના અને તપાસ કમિટી, આ બધો ઢોંગ બંધ કરો। પીડિતોને ન્યાય ક્યારે આપશો તે જવાબ આપો। એડવોકેટ જનરલ વેરી સોરી માય લોર્ડ તેવું પણ કહેવું પડ્યું હતું, અને જ્યારે સુનાવણી દરમિયાન હવે વકીલને પણ માફી માંગવાનો વારો આવ્યો છે। આપણી સાથે એડવોકેટ નઝીર અજમેરે જોડાઈ ગયા છે। નઝીરભાઈ, આજે હવે હાઈકોર્ટે પણ કહી દીધું છે કે તંત્રની કામગીરીમાં ખામી છે, શું કહેશો? 100%ની વાત છે બેન। જ્યારે એડવોકેટ જનરલ જે કમલ ત્રિવેદી સાહેબ જે છે એ સરકારને પ્રેઝન્ટ કરે છે અને એમણે પોતે દિલગીરી વ્યક્ત કરી અને એમણે એડમિટ કર્યું, હા સર, સરકાર નિષ્ફળ ગયેલી છે, સરકારનો વાંક છે અને બિલકુલ લાચાર હતા। એટલે મોટા એડવોકેટ જનરલ જે સરકારની બેદરકારીને કારણે નામદાર ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશોની ડિવિઝન બેન્ચ સમક્ષ એમને લાચારી વ્યક્ત કરવી પડી હતી। ખરેખર બહુ શરમજનક વાત કહેવાય। જ્યારે આ ગંભીરા બ્રિજ જે તૂટી ગયો છે એ 1985માં બન્યો હતો, 40 વર્ષ પહેલા, અને જ્યારે બન્યો વખતે મોટા મોટા દાવા કરવામાં આવ્યા હતા કે 100 વર્ષ સુધી આ બ્રિજને કશું નહીં થાય, અમે ગેરંટી આપીએ છીએ। એમ નાયકવાલા સાહેબ કે છે, એન્જિનિયર જે છે, એમણે કહ્યું કે ભાઈ ગઈ વખત તમે જે ઇન્સ્પેક્શન કર્યું એ વખતે પુલની હાલત સારી હતી, તો અચાનક કેવી રીતે મતલબ આ તૂટી ગયો? તો આપણે ગંભીર સવાલ એ જ કે ભાઈ કોની ક્વોલિફિકેશન પર આપણે વાંધા ઉઠાવીએ, કે શંકા ઉપજાવીએ કે ભાઈ એનું જે ઇન્સ્પેક્શન કર્યું એ સાચું હતું કે પુલ તૂટી ગયો એ સાચું? ખરેખર પુલ તો તૂટી જ ગયો છે અને એની અંદર 16 વ્યક્તિઓ મરી ગયા। એની અંદર 2 વર્ષના બાળકથી લઈને 65 વર્ષ સુધીની વ્યક્તિઓ હતી, જેમાં બે તો સ્ત્રીઓ હતી, નાના બાળકો હોય કે મોટી વ્યક્તિ હોય। ઉપરાઉપરી આજના જે બનાવ બને છે ખરેખર ખેદજનક અને શરમજનક કહેવાય સરકારી તંત્ર માટે। જી નઝીરભાઈ, ચોમાસા પહેલા બ્રિજનું જે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું ને તે બાદ હવે ફરીથી બ્રિજના ઇન્સ્પેક્શનની જરૂર પડી, શું કહેશો? જે 2110 બ્રિજોનું ઇન્સ્પેક્શન કર્યું છે અત્યારે, એની અંદરથી 5 બ્રિજો તો સદંતર બંધ કરી દેવામાં આવ્યા છે અને 4 બ્રિજો જે હતા એ ખાલી મોટા વાહનો માટે બંધ કર્યા છે। અને અમદાવાદ શહેરની વાત કરું, અત્યારે હાલ આપણે જે અમદાવાદ શહેરમાં રહે છે ત્યાંની વાત કરું છું, તો અમદાવાદ શહેરની અંદર અંજલી બ્રિજ છે, નારોલ બ્રિજ છે, એવા ઘણા જર્જરિત પુલો છે, સરદાર બ્રિજ છે, ઘણા બ્રિજો છે કે જરા જર્જરિત થઈ ગયા છે। તો એની અંદર પણ મતલબ તંત્ર ધ્યાન દોરવું જોઈએ। મોટે ભાગે મોરબીના, સુરેન્દ્રનગર ને એ સાઈડના જે બધા બ્રિજો હતા સૌરાષ્ટ્ર સાઈડને જોડતા, એ તો ઘણા બધા જર્જરિત થઈ ગયા છે। એમાં ઘણા બ્રિજો બંધ કરવામાં આવે છે, ઘણા મોટા વાહનો માટે બંધ કરવામાં આવેલા છે, કોઈ પણ જાતની મતલબ એનો મતલબ ઓલ્ટરનેટ આપ્યા વિના બેન। નઝીરભાઈ, હવે વકીલોને પણ તંત્રની કામગીરીના કારણે માફી માંગવી પડી રહી છે, શું કહેશો? ઘણી શરમજનક વાત છે। આજના એડવોકેટ જનરલ સાહેબ જે છે કમલ ત્રિવેદી સાહેબ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત સરકારને પ્રેઝન્ટ કરી રહ્યા છે અને ગુજરાત સરકાર વતી તેમને માફી માંગવાનો વારો અને દિલગીરી વ્યક્ત કરવાનો વારો આવ્યો છે। જેમ આપણે અગાઉ જાણ્યું કે પહેલા મોરબી કાંડ થયો, પછી આ થયું, મોરબીનો ઝૂલતો બ્રિજ તૂટી ગયો, વડોદરા હરણી બોટનું કાંડ થયું, અવારનવાર આ બધું થયા કરે છે અને તંત્રની બેદરકારી ગણો કે એનો મતલબ એને નિષ્પક્ષ તપાસ નથી થતી એ ગણો। બસ આ કેસમાં ગંભીરા બ્રિજમાં પણ 4 એન્જિનિયરો અને ઇજનેરોને સસ્પેન્ડ કરેલા સરકાર સંતોષ માની લીધો, પણ એના ઠોસ પગલા લેવા જોઈએ। આપણા રોડ મંત્રી જે છે ગડકરી સાહેબે તો ત્યાં સુધી કીધું કે જો ભાઈ એમની ભૂલ જાણી જોઈને કરેલી હશે તો એમની સામે સજા લેશે, પણ ભૂલની અંદર બીજો કોઈ એમનું કે પક્ષપાત કે પૈસા કમાવાનું નહીં હોય તો કે કોઈ એમને કઈ સજા ના કરવી જોઈએ।
ખરેખર તો એવું જોઈએ કે ભાઈ ભાઈ વિના પ્રીત નહીં. જે એમણે ઇન્સ્પેક્શન કર્યું છે, જે કંપનીએ એનો પુલ બનાવ્યો છે, જેનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે, એની પર પણ કડક પગલાં લેવામાં આવશે તો ભવિષ્યમાં આવી ગંભીર ઘટનાઓ બનતી અટકી જશે બેન. જી નઝીરભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે હવે મોરબી બાદ તંત્ર જાગ્યું નથી ને હવે હાઈકોર્ટે સીધો કટાક્ષ હવે તંત્રને કરી દીધો છે.